ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ મહાયોગ નામના 90મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. આજ જે દેખાય છે તે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિર 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કર્યું છે. તેમજ આ રીતના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન, પાલન, વિસર્જન, ગુણ, શક્તિ, નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ, વિકાસ અને વિસ્તારનો કાર્યભાર 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી ખરવો ના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો, માછલીઓના રથરૂપી નર અને માદાના તુલદેહને ધારણ કરનારા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં બ્રહ્મ જ્ઞાનરૂપી અર્જુન અને ભૌતિક જ્ઞાનની દુર્યોધનની સલાહ મુજબ બ્રહ્મારૂપી સર્જક તેમજ વિષ્ણુરૂપી પાલક શક્તિ, બ્રહ્મારૂપી સર્જક શક્તિ તેમજ વિષ્ણુરૂપી પાલક શક્તિ તેમજ ગુણપતિરૂપી ગુણ આપનાર શક્તિ તેમજ આદ્ય શક્તિરૂપી શક્તિ આપનાર શક્તિ તેમજ શિવરૂપી વિસર્જક શક્તિ તેમજ પવનસૂતરૂપી પ્રાણ આપનાર શક્તિ તેમજ બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી અગ્નિ આપનાર શક્તિ તેમજ ઇન્દ્રરૂપી દળ આપનાર શક્તિ તેમજ હનુમાનરૂપી રથના 10 દરવાજાનું રક્ષણ કરનાર શક્તિ તેમજ મહાવીરરૂપી રથનું રક્ષણ કરનાર શક્તિ તેમજ માંગણીદાર ભૌતિક જ્ઞાની અને બ્રહ્મજ્ઞાની મન તેમજ શિલ્પકાર ભૌતિક જ્ઞાની અને બ્રહ્મજ્ઞાની બુદ્ધિ તેમજ આયોજક ભૌતિક જ્ઞાની અને બ્રહ્મજ્ઞાની વિચારો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્યાન, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયો તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની ઇન્દ્રિયો સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોના માધ્યમથી તીર્થયાત્રી આદિપુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિરૂપી નર અને માદાના તુદેહોના માધ્યમથી થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા વર્તમાનમાં કાર્યભાર થતો આવ્યો છે. આ રીતની શક્તિઓ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની શક્તિઓ સકલ સૃષ્ટિમાં ભૂતકાળમાં ન હતી તેમજ વર્તમાનમાં નથી તેમજ ભવિષ્યકાળમાં પણ થવાની નથી. તેમ છતાં આમ જેને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની સાનિધ્યમાં દેહોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરફળ થતા દૃશ્યમાન બ્રહ્માંડના સર્જન, પાલન, ગુણ, શક્તિ, નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ,
રક્ષણ, વિકાસ અને વિસ્તારની પ્રક્રિયાને પૂર્ણપણે સમજી નહીં શકનારા જૈન સંપ્રદાયવાળા કહે છે કે મહાવીર ભગવાન હતા, તેમજ બુદ્ધ સંપ્રદાયવાળા કહે છે કે બુદ્ધ ભગવાન હતા, તેમજ શીખ સંપ્રદાયવાળા કહે છે કે ગુરુ નાનક સાહેબ ભગવાન હતા, તેમજ સ્વાધ્યાય સંપ્રદાયવાળા કહે છે કે પાંડુરંગ શાસ્ત્રી ભગવાન હતા, તેમજ રામાપીર સંપ્રદાયવાળા કહે છે કે રામદેવજી ભગવાન હતા, તેમજ કૃષ્ણ સંપ્રદાયવાળા કહે છે કે કૃષ્ણ ભગવાન હતા, તેમજ રામ સંપ્રદાયવાળા કહે છે કે રામ ભગવાન હતા, તેમ શિવ સંપ્રદાયવાળા કહે છે કે શિવ ભગવાન હતા, તેમજ ઈસાઈ સંપ્રદાયવાળા કહે છે કે રજીઝ ભગવાન હતા, તેમજ ઇસ્લામ સંપ્રદાયવાળા કહે છે કે મોહમ્મદ સાહિબ પૈગંબર ભગવાન હતા, તેમજ પારસી સંપ્રદાયવાળા કહે છે કે અશો ઝરથુષ્ટ ભગવાન હતા, તેમજ યહૂદી સંપ્રદાયવાળા કહે છે કે ઇબ્રાહિમ ભગવાન હતા, તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કહે છે કે સહજાનંદ સ્વામી જ ભગવાન હતા, તેમજ દાદા ભગવાન સંપ્રદાયવાળા કહે છે કે દાદા ભગવાન ન જ ભગવાન હતા, તેમજ દાદા ગુરુ ભગવાન સંપ્રદાયવાળા કહે છે કે દાદા ગુરુ ભગવાન જ ભગવાન છે, તેમજ રામ રહીમ સંપ્રદાયવાળા કહે છે કે રામ રહીમ જ ભગવાન છે. તેમ આ રીતે દુનિયાના અનેક સંપ્રદાયો કહે છે કે પોતાના ઈષ્ટ, તેમજ સતપાલજી સંપ્રદાયવાળા કહે છે કે સતપાલજી જ ભગવાન હતા, તેમ રામપાલ સંપ્રદાયવાળા કહે છે કે રામપાલ જ ભગવાન છે. આ એક અંધશ્રદ્ધાનું સ્વરૂપ છે. કારણ કે સ્થૂળ દેહ ધારણ કરનાર જીવ કોઈ દેહ ભગવાન હોઈ શકે નહીં. આ રીતની નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી શક્તિઓ, સુપર એન્જિનિયર, સુપર આયોજક, સુપર ડિઝાઇનર, સુપર વ્યવસ્થાપક, સુપર વહીવટદાર, મહાજ્ઞાની, વિરાટ વિચારક, મહાનાયક, સુપર નાટ્યકાર, મહાખલનાયક, સુપર ગુરુ, મહાન મનોરંજક, સુપર ડાયરેક્ટર અને સુપર મહાવ્યવસ્થાપક, મહાસર્જક, મહાવિસર્જક, મહાપાલક, મહાશક્તિ અને સુપર મેનેજર છે. તેના દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યમાં વાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન, પાલન, વિસર્જન, ગુણ, શક્તિ, નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ, વિકાસ અને વિસ્તારની પ્રક્રિયા ચેતન બ્રહ્માંડ દ્વારા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ ઓટોમેટિક સ્વયં સંચાલિત પ્રકારે થતી રહે છે. આ રીતની નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી શક્તિ દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન, પાલન, વિસર્જક, ગુણ, શક્તિ, નિયમન, નિયંત્રણ અને નિરીક્ષણ, વિકાસ અને વિસ્તારની પ્રક્રિયામાં ક્યાંય પણ ખામી, અગવડ, મુશ્કેલી, મૂંઝવણ રહેતી નથી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન, મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 90મા અધ્યાયના બીજા ભાગની કથા સંભળાવું છું. આ રીતના તારા સૂર્યો, આ રીતના
આ રીતના દ્રશ્યમાન બ્રહ્માંડની રચનામાં તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહોની બાહ્ય સપાટી પર દબાણ કરતા વાયુના ભારે દબાણવાળા ઇલેક્ટ્રોનથી ભરેલા સૌરમંડળના પ્રેશરના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં મુસાફરી કરતા ખરોના ખરો પ્રકારના વિરાટ ખડકો, શિલાઓ, રસાયણો, ધાતુઓ, પદાર્થો, દ્રવ્યો, તત્વો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓના સૌરમંડળમાં ઘૂસ્યા બાદ તેના દ્રશ્યમાન દેહોની બાહ્ય સપાટી તરફ ધકેલાતા રહેશે. સૌરમંડળમાં રહેલા ઇલેક્ટ્રોનના પ્રભાવથી રચાતા ચુંબકીય ક્ષેત્રના બળના પ્રભાવથી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉપગ્રહોના દ્રશ્યમાન દેહોમાં રહેલા ઇલેક્ટ્રોન રૂપી સમાન વીજભારથી પરસ્પર એકબીજા સાથે અપાકર્ષણ બળ પ્રગટ થતું રહે છે અને આ રીતે રચાતા ચુંબકીય ક્ષેત્રના અપાકર્ષણથી એકબીજાના ચુંબકીય ક્ષેત્રો સામસામે ટકરાતા રહે છે અને તેથી તેઓ ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા યોગ્ય દૂરીને તેઓ વર્તમાનમાં હરપળ જાળવી રાખે છે અને આ રીતની જળવાતી યોગ્ય દૂરીથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉપગ્રહોના દ્રશ્યમાન દેહો એકબીજા સાથે અથડાયા વગર વર્તમાનમાં હરપળ સલામત અને સુરક્ષિત રીતે સકલ અનંત દ્રશ્યમાન આકાશમાં મુસાફરી કરતા રહે છે. આ રીતના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહોના ઇલેક્ટ્રોનથી ભરેલા સૌરમંડળોમાં ઘૂસેલા વિરાટ ખડકો, શિલાઓ, રસાયણો, ધાતુઓ, પદાર્થો, દ્રવ્યો, તત્વો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ અગ્નિ સમાન ઇલેક્ટ્રોન રૂપી બ્રહ્માસ્ત્ર કિરણો અને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉપગ્રહોની સપાટી પરના સૌરમંડળમાં રહેલા સમાન વીજભારવાળા ઇલેક્ટ્રોનથી ભરેલા અણુઓ અને પરમાણુ વચ્ચે ટક્કર રૂપી અપાકર્ષણ થવાથી બ્રહ્માસ્ત્ર કિરણો પ્રગટ અગ્નિરૂપી મહાઉર્જાને પ્રગટ કરતા રહેશે. આ રીતની પ્રગટ અગ્નિરૂપી મહાઉર્જા તેની સપાટી પર ખસતા વિરાટ ખડકો, શિલાઓ, રસાયણો, ધાતુઓ, પદાર્થો, દ્રવ્યો, તત્વો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહોને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉપગ્રહોની સપાટી પર પહોંચતા પહેલાં બાળીને ભસ્મના સ્વરૂપમાં વિસર્જન કરતા રહે છે અને આ રીતની પ્રક્રિયાથી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉપગ્રહોની સપાટી અને તેમાં નિવાસ કરતા દ્રશ્યમાન દેહોને બ્રહ્માસ્ત્ર કિરણો વર્તમાનમાં હરપળ સુરક્ષિત અને સલામત રાખે છે. આ રીતના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને ઉપગ્રહોના સૌરમંડળોમાં વર્તમાનમાં હરપળ પ્રવેશીને બળી ગયેલા વિરાટ ખડકો, શિલાઓ, રસાયણો, ધાતુઓ, પદાર્થો, દ્રવ્યો, તત્વો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહોને બળી ગયેલી ભસ્મ, દ્રશ્યમાન દેહોની બળી ગયેલી ભસ્મ, સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુ, વિજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થ અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુ જીવાણુઓ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુઓ સ્વરૂપે વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોના ફરાક પ્રકારે ખાતરરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહોની સપાટી પર ખરતી રહે છે. આથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉપગ્રહોના દ્રશ્યમાન દેહો તમામ પ્રકારના વિટામિનો, પ્રોટીનો, કાર્બોહાઈડ્રેટ, સુગર, રસાયણો, ધાતુઓ, અનેક પ્રકારના તેલો, ઘી, દૂધ અને તત્વોથી ભરેલા ખાતરરૂપી ખોરાકથી વર્તમાનમાં હરપળ ભરેલા રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના ખરો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહોની આરપાર અને આસપાસ અને તેના કદો પ્રમાણે ખરો પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, રસાયણો, ધાતુઓ, વિજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુના દેહો સંયોજાઈને રચાતા સૌરમંડળમાં ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે વર્તમાનમાં હરપળ બ્રહ્માસ્ત્ર કિરણો દ્વારા ઉત્પન્ન થતા વીજભારોના માધ્યમથી પ્રગટ થતા સૂક્ષ્મ જળ વર્તમાનમાં
હરપળ ભરેલા રહેશે. બ્રહ્માશ કિરણો દ્વારા ઉત્પન્ન થતી વીજભારોના ભજ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા વાયુરૂપી સૌરમંડળમાં સૂક્ષ્મ જળના અણુઓ અને પ્રમાણોવાળી વરાળ રૂપે એમોનિયા, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓઝોન વાયુઓ વર્તમાનમાં હરપળ પારદર્શક વરાળ સ્વરૂપે પ્રગટ થતા રહેશે. અને આ રીતના વરાળથી ભરેલા વાયુઓ -250 ડિગ્રી તાપમાનવાળા આકાશના સંસર્ગમાં આવવાથી સૌરમંડળની અંદર ઠરીને વાદળોના સ્વરૂપો ચૈતન્ય બ્રહ્માંડને નક્કી કર્યા પ્રમાણે અને પ્રકાર અને સ્થળે વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહેશે. આ રીતના વરાળથી ભરેલા વાયુઓ ચૈતન્ય બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે અને પ્રમાણે તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની સપાટી પર બરફ અને પાણીના રૂપમાં સમયાંતરે વરસતા રહેશે. આ રીતના વરસાદો દૃશ્યમાન દેહોની સલામતી માટે સામાન્ય પ્રકારના ફુવારા સ્વરૂપે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વરસતા રહેશે. અને આ રીતના વરસાદો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ તમામ ખડકોના ભૂગર્ભમાં અને સપાટી પર રહેલા સરોવરો, તળાવો, નદીઓ, ઝરણાઓ, ખાડીઓ, સાજલીઓ અને સમુદ્રોમાં જીવન અમૃતરૂપી જળને ભરતા રહેશે. અને આ રીતના વરસાદથી વરસતું જીવન અમૃતરૂપી જળ દૃશ્યમાન બ્રહ્માંડમાં જીવન જ્યોત સ્વરૂપે બ્રહ્માશ કિરણોને વર્તમાનમાં હરપળ ગુપ્ત પ્રકારે ગ્રહણ કરીને ચેતન બ્રહ્માંડના દેહોનું સર્જન, સંચાલન, સંરક્ષણ, પાલન અને પોષણ, વિસર્જન કરતું રહેશે. આ રીતના વીજભારથી ભરેલા ખરવો પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, વીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુના સંયોજનથી બનેલા સમાન વીજભારવાળા વાદળો એકબીજાના સંપર્કમાં આવતા ઉત્પન્ન થતા ટકરાવથી અપાકર્ષણ થતું રહેશે. અને આ રીતની સમાન વીજભારવાળા વાદળોના અપાકર્ષણથી વર્તમાનમાં હરપળ મહાઉર્જા ઉત્પન્ન થતી રહે છે. અને તે રીતની મહાઉર્જા મોટા કડાકા સાથે મહાપ્રકાશને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે. અને આ રીતના સમાન વીજભારવાળા વાદળોના ટકરાવથી ઉત્પન્ન થતા અપાકર્ષણથી ઇલેક્ટ્રોનથી ભરેલા સૌરમંડળમાં રહેલા બ્રહ્માશ કિરણો સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ અને રસાયણો, ધાતુઓ, વીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુના માધ્યમથી મહાવીજ પ્રવાહનું સ્વરૂપ સમયાંતરે ધારણ કરતા રહેશે. અને આ રીતના આકાશી વીજળીના માધ્યમથી સમયાંતરે પ્રગટ થતા વીજ પ્રવાહોને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો અર્થ સ્વરૂપે વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહે છે. અને આ રીતના વીજભાર ભરેલા વાદળોની લંબાઈ અને પહોળાઈ અને જાડાઈ અનેક કિલોમીટરમાં હોય છે. અને આ રીતના વિસ્તારવાળા વાદળો ખરવો કિલોવોટનો મંદ સામાન્ય સરળ ઇલેક્ટ્રોન પ્રકારના વીજભાર ચૈતન્ય બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહે છે. આ રીતના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોએ આકાશમાં રોકેલી જગ્યામાંથી સંકોચાયેલા બ્રહ્માશ કિરણોરૂપી ઇલેક્ટ્રોન પ્રકારના વીજભાર ભરેલા ખરવો પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, વીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુઓના દેહો સંયોજાઈને ઘનતાને ધારણ કરતા રહેશે. અને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની સપાટી ફરતે બ્રહ્માશ કિરણો રૂપે ઇલેક્ટ્રોન પ્રકારના વીજભાર ભરેલા સૂક્ષ્મ જળના પારદર્શક મહાસમુદ્રો રૂપી સૌરમંડળ સમાન ઘન વાયુમંડળ વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરતા રહેશે. આ રીતના સૂક્ષ્મ જળના પારદર્શક મહાસમુદ્રરૂપી સૌરમંડળો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ અને તેની સપાટી પર ઉત્પન્ન થતા દૃશ્યમાન દેહો, તત્વો, પદાર્થો, દ્રવ્યો અને પાણીની સપાટી પર અને આસપાસ તેના કદ પ્રમાણે ચોક્કસ પ્રકારના વીજભાર ભરેલા વાયુનું દબાણ પ્રગટ કરતા રહેશે. આ રીતના વાયુના દબાણોના પ્રભાવથી દૃશ્યમાન દેહો, તત્વો, પદાર્થો, રસાયણો, ધાતુઓ, વાયુઓ, દ્રવ્યો અને પાણી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો
અને પિંડોના સૌરમંડળની બહાર ફેંકાઈ જતા નથી અને આ રીત અને તેની સપાટીમાં વર્તમાનમાં હરપળ સલામત અને સુરક્ષિત નિવાસ કરતા રહેશે. આ રીતના સૂક્ષ્મ જળના પારદર્શક સમુદ્રી સૌરમંડળ સકલ અનંત આકાશના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની બાહ્ય સપાટી પર ઘન સ્વરૂપનું પારદર્શક વાયુનું દબાણ બળ ધારણ કરતું રહે છે અને આ રીતના સૂક્ષ્મ જળના પારદર્શક સમુદ્રી સૌરમંડળ પોતપોતાના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટી સાથે ગોળ ગોળ સમયાંતર ફરતું રહે છે, જેથી આ રીતના સૂક્ષ્મ જળના પારદર્શક સમુદ્રરૂપી સૌરમંડળમાં વિહાર કરતા પક્ષી, પદાર્થો, તત્વો, વાદળો, પ્લેનો, હેલિકોપ્ટરો, પિંડો, અવકાશયાનો, બલૂનો અને રોકેટો ગતિ કર્યા વગર પોતાના ઉડાન બિંદુને ગુમાવતા નથી અને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની ઉપલી સપાટી પરથી ઉડાન ભરીને સૌરમંડળમાં સ્થિર થયેલા પક્ષી, પદાર્થો, તત્વો, વાદળો, પ્લેનો, હેલિકોપ્ટરો, પિંડો, અવકાશયાનો, બલૂનો અને રોકેટો ગતિ કરતા સૌરમંડળ સાથે ગતિ કરતા હોવા છતાં તેના ઉડાન બિંદુ ઉપર જ સ્થિર હોય તેવું લાગે છે. આ રીતના સૌરમંડળના અંતિમ અને શિવાળાના સર્કલ પરિઘ સુધી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ તારા, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દેહો ચુંબકીય બળને પ્રાપ્ત કરતા રહે છે અને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દેહોની સપાટી પરથી ઉડાન ભરીને તેના સૌરમંડળની શક્તિની બહારના ભાગના સૌરમંડળની હદને અડીને આવેલા શૂન્ય હવાના દબાણવાળા આકાશમાં પહોંચેલા પદાર્થ, અવકાશયાનો, બલૂનો, હેલિકોપ્ટરો, પ્લેનો, તત્વો, દ્રવ્યો, રોકેટો અને ઉપગ્રહોમાં આપોઆપ સ્વતંત્ર પોતાનું ચુંબકીય બળ પ્રગટ થતું રહે છે અને આ રીતના ચુંબકીય બળના પ્રભાવથી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દેહોમાં રહેલા ચુંબકીય બળ સાથે અપાકર્ષણ થવાથી તેની સપાટી પર પાછા ફરવાને બદલે તેના સૌરમંડળની બહારના હદને લાગુ રહીને આકાશના દૂર ભાગમાં ફેંકાયા વગર તેની આસપાસ ચુંબકીય બળના પ્રભાવથી ઘૂમવા લાગે છે. સૌરમંડળની હદ બહારના ચુંબકીય ક્ષેત્રની શક્તિ બહારના દૂરના આકાશમાં ધકેલાયેલા અને તારા, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડોના દેહોના ચુંબકીય બળના પ્રભાવથી મુક્ત થયેલા અને શૂન્ય દબાણ બળ ધરાવતા આકાશમાં વિહાર કરતા સ્વતંત્ર ચુંબકીય બળને ધારણ કરેલા પક્ષી, પદાર્થો, તત્વો, વાદળો, પ્લેનો, હેલિકોપ્ટરો, પિંડો, અવકાશયાનો, બલૂનો અને રોકેટો સકલ અનંત આકાશમાં પોતાનું સ્વતંત્ર અલગ અસ્તિત્વ ધરાવવા લાગે છે અને તે આકાશમાં ગતિવિહીન સ્થિર સ્થિતિને પ્રાપ્ત કરતા રહે છે અને સકલ અનંત આકાશમાં સ્થિર થયેલા પક્ષી, પદાર્થો, તત્વો, વાદળો, પ્લેનો, હેલિકોપ્ટરો, પિંડો, અવકાશયાનો, બલૂનો અને રોકેટોને ગતિ આપ્યા બાદ અટક્યા વગર શૂન્ય દબાણવાળા સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ ગતિ કરતા રહે છે અને આ રીતની ગતિ મળતા તે શૂન્ય દબાણવાળા આકાશમાં તેની ગતિને કોઈ પણ પરિબળ રોકે નહીં ત્યાં સુધી વર્તમાનમાં હરપળ અટક્યા વગર વિચરતા રહે છે. આ રીતના વીજ ભાર ભરેલા ખરો પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુના સંયોજનોથી રચાતા સૌરમંડળમાં ઉત્પન્ન થતા ચોક્કસ પ્રકારના વીજભાર ભરેલા હવાના દબાણ ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારને પ્રમાણે વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થતા રહે છે અને આ રીતના વીજભારથી ભરેલા સૌરમંડળો રૂપી હવાના દબાણોમાં ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારને પ્રમાણે વર્તમાનમાં હરપળ ચોક્કસ પ્રકારની વધઘટ થતી રહે છે અને આ રીતના ચુંબકીય બળને ધારણ કરેલા સૌરમંડળની હવાના દબાણની વધઘટો સમુદ્રો, સરોવરો અને તળાવોના પાણીમાં લહેરો ભરતીને ઓટ થતા રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો,
ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોને કોઈ પણ પ્રકારનું લોહ ચુંબકીય બળ, આકર્ષણ બળ અને ખેંચ બળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રાપ્ત થતું નથી, જેથી પોતાની ઉપલી સપાટી પર વાયુના દબાણ કરતાં નીચેની સપાટીના વાયુનું દબાણ વધારીને સૌરમંડળમાં ઉડીને વિહાર કરતા દૃશ્યમાન દેહો, પદાર્થો, તત્વો, વાદળો, પ્લેનો, હેલિકોપ્ટરો, પિંડો, આકાશયાનો, બલૂનો અને રોકેટો ખેંચાઈને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટી પર પટકાતા નથી, પરંતુ પોતાની નીચેની સપાટી પર વાયુનું દબાણ વધારીને સૌરમંડળમાં ઉડીને વિહાર કરતા દૃશ્યમાન દેહો, પદાર્થો, તત્વો, વાદળો, પ્લેનો, હેલિકોપ્ટરો, પિંડો, આકાશયાનો, બલૂનો અને રોકેટોની નીચેની સપાટીનું હવાનું દબાણ ઉપરની સપાટીના વાયુના દબાણ કરતાં ઘટતા તેઓ ખેંચાઈને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડોની સપાટી પર પટકારતા રહે છે. આ રીતના સૌરમંડળમાં પ્રગટ થતા વાયુના ભારે દબાણના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રસાયણો, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોનું વજનનું માપ નક્કી થતું રહે છે. આ રીતના વધુમાં વધુ હવાને પોતાની અંદર ગ્રહણ કરતા દૃશ્યમાન દેહો, રસાયણો, ધાતુઓ, બીજાણુઓ, જીવાણુઓ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોનું વજન સમાન ક્ષેત્રફળવાળા પોતાની અંદર હવાના બિલકુલ સંગ્રહ નહીં કરનારા દૃશ્યમાન દેહો, રસાયણો, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વો કરતાં બહુ જ હલકું હોય છે, કારણ કે તેમાં સંગ્રહાયેલી હવા આકાશ તરફ ગતિ કરવા પ્રયત્ન કરતી રહે છે. આથી તેના પર થતા હવાના દબાણને ઘટાડે છે અને આને હવાને શૂન્ય પ્રકારથી બિલકુલ પોતાની અંદર ગ્રહણ નહીં કરતા દૃશ્યમાન દેહો, રસાયણ, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોનું વજન હવાને પોતાની અંદર વધુને વધુ ગ્રહણ કરતા સમાન ક્ષેત્રફળવાળા દૃશ્યમાન દેહો, રસાયણ, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વો કરતાં વધુમાં વધુ હોય છે, કારણ કે તેની અંદર હવા બિલકુલ નહીં હોવાથી તે આકાશ તરફ ખેંચાતા નથી, અને આ રીતે આકાશ તરફ ખેંચાતા નહીં હોવાથી તેના પર સૌરમંડળના વાયુનું કુલ દબાણ થતું રહે છે, અને આ રીતે હવાને પોતાની અંદર વધઘટ ગ્રહણ કરવાની પ્રક્રિયા મુજબ સમાન ક્ષેત્રફળવાળા દૃશ્યમાન દેહો, રસાયણો, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના વજનમાં તફાવત રહેતો હોય છે. અને આ રીતના હવાના વધઘટ ગ્રહણ કરવાની શક્તિવાળા અલગ અલગ પ્રકારના સમાન ક્ષેત્રફળવાળા આકાશમાંથી એકસાથે ફેંકાતા દૃશ્યમાન દેહો, રસાયણો, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વો એકબીજાથી ઓછી વધતી વધ અને ઘટ ગતિથી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટી તરફ ગતિ કરીને તેની સપાટી પર પટકાતા રહે છે, અને સમાન ક્ષેત્રફળવાળા અલગ અલગ પ્રકારથી પોતાની અંદર હવાને ગ્રહણ કરતા દૃશ્યમાન દેહો, રસાયણો, ધાતુઓ અને બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વો ઉપર જો ગુરુત્વાકર્ષણનું બળ લાગુ પડતું હોત તો તમામનું વજન એક સરખું હોવું જોઈએ, અને આકાશમાંથી પટકાવાની ગતિ પણ એક સરખી હોવી જોઈએ. આમ નહીં હોવાથી ગુરુત્વાકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું જ નથી. આ રીતના સમુદ્રો અને ખંડોમાં ખરો પ્રકારના રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, પદાર્થો, કાર્બોહાઈડ્રેટ, સુગર, દૂધ, ઘી, તેલ, જળ, વાયુ, અગ્નિ, રંગ, ગંધ, સ્વાદ, વિટામિનો, એસિડો, ઔષધિઓ, પ્રોટીનો અને કાર્બન ચૈતન બ્રહ્માંડની આજ્ઞાથી બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થતા રહે છે, અને આથી સકલ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ સમુદ્રો અને ખંડો વિવિધ પ્રકારના ખરો પ્રકારના રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, પદાર્થો, કાર્બોહાઈડ્રેટ, રસો, સુગર, દૂધ, ખનિજ તેલો, ખનિજ ગેસો, ઘી, તેલ, જળ, વાયુ અને અગ્નિ, રંગ, ગંધ, સ્વાદ, વિટામિનો, એસિડો, ઔષધિઓ, પ્રોટીનો અને કાર્બનોથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા સમયે પ્રમાણે વર્તમાનમાં ભરપૂર ભરેલા રહે છે. આ રીતના સમુદ્રો
અને ખંડોમાં ભરેલા ખરવોના ખરવો પ્રકારના રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, પદાર્થો, કાર્બોહાઈડ્રેટ, સુગર, દૂધ, ખનિજ તેલો, ખનિજ ગેસો, ઘી, તેલ, જળ, વાયુ, અગ્નિ, રંગ, ગંધ, સ્વાદ, વિટામિનો, એસિડો, ઔષધિઓ, પ્રોટીનો અને કાર્બનનો ઉપયોગ, મસાલા, તેજાના, કઠોળ, ઔષધિઓ, ફળો, તેલીબિયાં અને ધાન્ય પ્રકારની ખરવોના ખરવો પ્રકારની એકદળી, પરોપજીવી, દ્વિદળી, તંતુમય, મૂળવાળી અને સૂટીમય મૂળવાળી વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો અને વૃક્ષોના દૃશ્યમાન દેહો પોતપોતાના ખોરાક તરીકે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહે છે. અમૃત કરતા રહે છે. અમૃત સમાન જળરૂપી વરસતા વરસાદથી ભરાતા ખરવોના ખરવો સમુદ્રો અને ખંડોમાંના ભૂગર્ભ જળ, ઝરણા, હોંકળા, સરોવરો, તળાવો, નદીઓ અને ઝીલોમાં સંગ્રહાયેલા જીવનરૂપી અમૃત જળના માધ્યમથી શૂન્ય અંશ કરતાં નીચા તાપમાને અને ઊંચામાં ઊંચા તાપમાનમાં જીવવાવાળી ખરવોના ખરવો પ્રકારની વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો અને વૃક્ષો અને સ્તનધારી સ્તન વગરના, ખરીવાળા, ખરી વગરના, સરીસૃપ, આકાશચારી, જળચર અને સ્થળચર, માછલીઓ, મગરો, વાંદરો, કાચબાઓ, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, કીટાણુઓ, જીવાણુ અને અણુઓના ક્ષણિક, સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોનું ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ સર્જન થતું રહે છે અને તેમાં ચેતન, મન, બુદ્ધિ, વિચાર અને આત્માસમ સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રવેશતા રહે છે. આથી ખરવોના ખરવો સમુદ્રો અને ખંડોમાં શૂન્ય અંશ કરતાં નીચા તાપમાન અને ઊંચા તાપમાનમાં જીવન જીવવાવાળા ખરવોના પ્રકારના આવા દૃશ્યમાન દેહોનું સર્જન વર્તમાનમાં હરપળ થતું હોવાથી ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે સમુદ્રો અને ખંડો દૃશ્યમાન દેહોથી વર્તમાનમાં હરપળ ભરેલા રહે છે. આ રીતના નર અને માદાના સંયુક્ત લક્ષણોવાળી વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો અને વૃક્ષોના દૃશ્યમાન દેહોની પોતપોતાના માતૃગુણો, રંગો, રૂપો, સ્વાદો, ગંધો અને જીન્સ પ્રમાણે વંશવૃદ્ધિ અને રચના, પર્ણો, ડાળીઓ, કલમો અને બીજોના માધ્યમથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોની નજર બહાર બ્રહ્મરૂપી માયાના સૂક્ષ્મ દેહો અને જીવોની નજર બહાર બ્રહ્મરૂપી માયાના પડળથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ થયા કરે છે અને આ રીતના દૃશ્યમાન દેહોના અંગના છેદન બાદ નવા અંગો દૃશ્યમાન દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આપોઆપ ધારણ કરતા રહે છે અને તેમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાની રીતે આપોઆપ પોતાના દૃશ્યમાન દેહોનું માર્ગ, સ્થિતિ અને કદો બદલતા રહે છે અને પોતાના દૃશ્યમાન દેહોની રક્ષા માટેનું સ્થળ અને સ્થિતિ સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ આપોઆપ નક્કી કરતા રહે છે. આ રીતના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સર્જન, આશ્રય, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જન કરવામાં પરસ્પર સહકાર અને મદદ કરવાની ભાવના અનુરૂપ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પોતાના દૃશ્યમાન દેહોના રૂપો, રંગો, સ્વાદો, ગંધો, સ્પર્શો, શબ્દો, શ્રવણો અને દ્રષ્ટિઓને ધારણ કરતા રહે છે અને પશુ, પક્ષી, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુ, માનવો, વાંદરો અને માછલીઓના દૃશ્યમાન દેહોને રક્ષણ, પાલન, પોષણ અને આશ્રય આપવા પોતપોતાના દૃશ્યમાન દેહો અને તેના અંગો, ઉપાંગો, ફળ, ફૂલ, પાંદડા અને ડાળોને અનેક પ્રકારના સ્વાદ, ગંધ, રંગ, સ્પર્શ, શબ્દ, કદ, વિસ્તાર, ઊંચાઈ અને રૂપો આપીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ વ્યવસ્થિત ગોઠવતા રહેશે. આથી પશુ, પક્ષી, પ્રાણી, કીટાણુ, જીવાણુ, માનવી, વનસ્પતિ અને માછલીઓના દૃશ્યમાન દેહો તેના ખોરાક રૂપી ચારાને સરળતાથી મેળવતા રહે છે
અને છોડ, વેલા, ઘાસ, શેવાળો, ઝાડ અને વૃક્ષની ઉપર અને નીચે ભરોસાપૂર્વક નિર્ભયતાથી અને સરળતાથી આશ્રય કરતા રહે છે. અને વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો અને વૃક્ષો તેના ફળ, ફૂલ, પાંદડા અને ડાળીના આકાર, કદ અને વજનની રચના, તેના ઉપર અને તેની નીચે આશ્રય લેનારા પશુ, પક્ષી, પ્રાણી, કીટાણુ, જીવાણુ, માનવો, વાંદરો અને માછલીઓના દૃશ્યમાન દેહોને નુકસાન અને હાનિ ન પહોંચે તેવા પ્રકારથી કરતા રહે છે. આ રીતના નર અને માદાના સંયુક્ત લક્ષણોવાળા તંતુમય અને ચોટીરૂપી મૂળ ધારણ કરતી વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો, વૃક્ષોના દૃશ્યમાન દેહોમાં અલગ અલગ જાતિ, પ્રજાતિ અને વર્ગ પ્રમાણે અલગ અલગ પ્રકારના આકારો, કદો, પાંખડીઓ, ડીટો, રંગો અને સુગંધો ધારણ કરતા ફૂલો રૂપી સ્ત્રીલિંગ અને પુરુષલિંગ પ્રકારના જોઈન્ટ પ્રક્રિયાને ધારણ કરતા યોનિનું વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નિર્માણ થતું રહે છે. અને આ રીતના જોઈન્ટ સ્ત્રીલિંગ અને પુરુષલિંગ રૂપી ફૂલમાં હોલ રૂપી સ્ત્રીલિંગ પ્રકારની યોનિના માધ્યમથી વચ્ચેના મધ્યભાગમાં દાંડલી આકારનું અલગ અલગ પ્રકારના તાતણાવાળા રૂપે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પુરુષલિંગ રૂપી યોનિનું નિર્માણ થતું રહે છે. અને આ રીતના ફૂલોમાં રહેલા સ્ત્રીલિંગના યોનિ માર્ગરૂપી ભૂંગળી સમાન દાંડલીના પાછળના ભાગે ગર્ભાશયનું વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નિર્માણ થતું રહે છે. આ રીતના ફૂલોમાં રહેલા પુરુષલિંગ રૂપી તાતણામાંથી ફૂલોના અખંડીઓ રૂપી સ્ત્રીલિંગના મુખમાં નર શુક્રાણુઓ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. અને મિથુન પ્રક્રિયાથી પાંખડીઓ સાથે જોડાયેલી ભૂંગળી રૂપી સ્ત્રીલિંગમાં ઉત્પન્ન થતા માંદા અંડકોશ સાથે જોડાઈને ગર્ભાશયમાં જાય છે. અને ગર્ભાશયમાં જઈને તે પરસ્પર સંભોગની પ્રક્રિયા કરતા રહે છે. અને આ રીતના સંભોગની પ્રક્રિયાથી વનસ્પતિ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો અને વૃક્ષોના દૃશ્યમાન દેહોની ડાળીઓ પર ખરો પ્રકારના રૂપો, રંગો, ગંધો અને સ્વાદો ભરેલા ફળોરૂપી ગર્ભો વિકાસ પામતા રહે છે. આ રીતના ફળરૂપી ગર્ભમાં નર શુક્રાણુ અને માદા અંડકોશના સંભોગથી ભ્રૂણની રચના થતી રહે છે. અને તેમાં ચેતન ગોડ પાર્ટિકલ રૂપી ઇલેક્ટ્રોન પ્રકારના બ્રહ્માસ્ત્ર કિરણો, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને સુપરવાઇઝર પ્રકારના જીવો પ્રવેશતા રહે છે. આ રીતના ફળોરૂપી ગર્ભાશયોમાં ઉત્પન્ન થતા ભ્રૂણોમાં રહેલા જીવાણુરૂપી કોષો પોતાના દૃશ્યમાન દેહોના વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ પામીને ભ્રૂણનો બીજરૂપી વિકાસ કરતા રહે છે. અને આ રીતના ગર્ભાશયરૂપી ફળોમાં બીજરૂપી ભ્રૂણના પોષણ માટે પૌષ્ટિક માવારૂપી ખોરાક ઉત્પન્ન થતો રહે છે. આ રીતના ગર્ભાશયમાં રહેલા માવામાં ભ્રૂણો વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો અને વૃક્ષોના એકદળ અને દ્વિદળવાળા બીજ રૂપે યોગ્ય પદ્ધતિથી અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત ગોઠવાતા રહે છે. અને પોતાની આસપાસ મજબૂત સુરક્ષા કવચ રચીને ગર્ભાશયમાં પરિપક્વ થતા રહે છે. અને ભ્રૂણો પોતાના સુરક્ષા કવચની અંદર પોતાની સુષુપ્ત અવસ્થામાં 2 વર્ષ સુધી ચાલે તેટલા ખોરાકરૂપી તત્વો અને પ્રોટીનનો સંગ્રહ કરતા રહે છે. અને આ રીતના બીજરૂપી ભ્રૂણ પૂર્ણ પરિપક્વ થયા બાદ ગર્ભાશયરૂપી ફળોમાં કાર્બોહાઈડ્રેટ રૂપી સુગર ઉત્પન્ન થાય છે. અને ગર્ભાશયરૂપી ફળ પાકીને ખરી પડે છે. અને પાકીને ખરી પડેલા ફળમાંથી બીજરૂપી ભ્રૂણ સુષુપ્ત અવસ્થામાં વર્તમાનમાં અર્પણ અલગ થતા રહે છે. અને અનેક પ્રકારથી પૃથ્વીની સપાટીમાં સંયોજાતા રહે છે. અને પૃથ્વીમાં રહેલા જીવન અમૃત જળને ગ્રહણ કરીને બીજરૂપી ભ્રૂણમાં રહેલા ચેતન ગોડ પાર્ટિકલ રૂપી ઇલેક્ટ્રોન પ્રકારના બ્રહ્માસ્ત્ર કિરણો, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને સુપરવાઇઝર રૂપી જીવો
વાળા જીવાણુ પોતાના દૃશ્યમાન દેહોની વિભાજનની પ્રક્રિયાથી દૃશ્યમાન દેહોની ના વિકાસ અને વિસ્તાર કરવા લાગે છે અને બીજરૂપી ભ્રૂણો વનસ્પતિઓ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, ઘાસો, વૃક્ષોના દૃશ્યમાન દેહો રૂપે પ્રગટ થતા રહે છે. આ રીતના પાકીને ખરી પડેલા ગર્ભરૂપી ફળોનો પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, વાંદરો, જળચર, સળચર, માનવો, જીવાણુઓ અને કીટાણુઓ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા રહે છે અને આથી પાકીને ખરી પડેલા ગર્ભરૂપી ફળોમાંથી છૂટા પડેલા સુષુપ્ત અવસ્થાવાળા ભ્રૂણોરૂપી બીજો, વાયુ, જળ, વરસાદ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, વાંદરો, જળચર, સળચર, માનવો, જીવાણુ અને કીટાણુઓના માધ્યમથી વર્તમાનમાં અર્પણ સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની સપાટી પરની માટીમાં વર્તમાનમાં અર્પણ સંયોજાતા રહે છે અને જળના સંપર્કમાં આવવાથી તેમાં બ્રહ્માંશ કિરણો પ્રગટ થાય છે અને તે વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહો રૂપે પ્રગટ થતા રહે છે. સતનધારી, સ્તન વગરના, ખરીવાળા, ખરી વગરના, સરીસૃપ, આકાશચારી, જળચર અને સ્થળચર, માછલીઓ, મગરો, વાંદરો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, કીટાણુ, જીવાણુ અને અણુઓના ક્ષણિક, સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોની વંશવૃદ્ધિ, નર અને માદાના દેહોના સંગમથી માદા દૃશ્યમાન દેહોના ગર્ભમાં ભ્રૂણ પૂરા રૂપે પ્રગટ થાય છે અને તેમાં ચેતન ગોડ પાર્ટિકલ રૂપી ઇલેક્ટ્રોન પ્રકારના બ્રહ્માંશ કિરણો, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પ્રવેશતા રહે છે અને આ રીતના ચેતન ગોડ પાર્ટિકલ રૂપી ઇલેક્ટ્રોન પ્રકારના બ્રહ્માંશ કિરણો, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને સુપરવાઇઝર પ્રકારના જીવોવાળા જીવાણુઓ પોતાની દેહોની વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ પામીને ઈંડા અને ગર્ભમાં બાળ શિશુ રૂપે તેના માતૃગુણ પ્રમાણે અવયવો, અંગો, ઉપાંગો, લોહી, માંસ, વાળા, હાડકાં, રંગ, વાળ, હાડકાં, રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, ગંધ, સ્પર્શ, શ્રવણ, દ્રષ્ટિ, ભય, ચેતન, મૈથુન અને નિંદ્રાને ધારણ કરીને દૃશ્યમાન દેહોની રચના, વિકાસ અને વિસ્તાર કરતા રહે છે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોની નજર ચૂકવીને ગુપ્ત બ્રહ્મ રૂપી માયાના પડળમાં તૈયાર થયા બાદ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા રહે છે. આ રીતની ગુપ્ત બ્રહ્મમય માયાના પડળથી થતી સર્જનની વ્યવસ્થાથી સૂક્ષ્મ દેહોને જીવો અને ચેતન બ્રહ્માંડ વચ્ચે પોતાની દૃશ્યમાન દેહોની ઈચ્છિત સ્વાદ, ગંધ, રૂપ, શબ્દ, રંગ, કદ અને આકાર આપવા અને મેળવવા બાબતે પરસ્પર સંઘર્ષ, ઘર્ષણ અને વાદ વિવાદ થતો અટકે છે અને વિના વિઘ્ન, રોકટોક વગર સુગમતા, સહજતા, શાંતિ અને સરળતાથી અવિરત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોનું ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ, સર્જન, વિસ્તરણ અને વિકાસ થતો રહે છે. આ રીતની પ્રક્રિયાથી દૃશ્યમાન દેહો તેના માતૃગુણો પ્રમાણેના જાતિ, વર્ગ, રંગ, રૂપ, અંગ, ઉપાંગ, સ્વાદ, ગંધ, ગુણ, જ્ઞાન, જીન્સ અને પ્રજાતિ મુજબ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી રચાતા રહે છે અને આ રીતની ચેતન બ્રહ્માંડે નક્કી કરેલ જાતિ, વર્ગ, રંગ, રૂપ, અંગ, ઉપાંગ, સ્વાદ, ગંધ, ગુણ, જ્ઞાન અને જીન્સ અને પ્રજાતિ રૂપી તેના માતૃગુણો પ્રમાણે રચાતા દૃશ્યમાન દેહો રૂપાંતર પામીને અન્ય જાતિ, વર્ગ, રંગ, રૂપ, અંગ, ઉપાંગ, સ્વાદ, ગંધ, ગુણ, જ્ઞાન, જીન્સ અને પ્રજાતિના દૃશ્યમાન દેહોનું સ્વરૂપ ધારણ કરી શકતા નથી અને આ રીતની દૃશ્યમાન દેહોની જાતિ, વર્ગ, રંગ, રૂપ, અંગ, ઉપાંગ, સ્વાદ, ગંધ, ગુણ, જ્ઞાન, જીન્સ અને પ્રજાતિના રૂપાંતરની પ્રક્રિયા સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી ક્યારેય થઈ શકી નથી અને વર્તમાનમાં હરપળ ક્યારેય આ રીતની રૂપાંતરની પ્રક્રિયા થઈ શકતી નથી. આ રીતના દૃશ્યમાન દેહોની જાતિ, વર્ગ, રંગ, રૂપ, અંગ, ઉપાંગ, સ્વાદ, ગંધ, ગુણ, જ્ઞાન, જીન્સ અને પ્રજાતિ રૂપી તેના માતૃગુણમાં ફેરફાર કરવા
કોઈ પણ પ્રકારની દૃશ્યમાન બ્રહ્માંડની શક્તિમાન નથી. આ રીતના દૃશ્યમાન દેહોમાં બ્રહ્મા કિરણોના પ્રભાવોથી જીવન જ્યોતિરૂપી જઠરાગ્નિ રૂપી મહાવેદી વર્તમાનમાં પણ પ્રગટેલો રહે છે અને તે રીતના જઠરાગ્નિ રૂપી વેદીમાં ચૈતન્ય બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે અને પ્રકારે વર્તમાનમાં અર્પણ ખોરાક રૂપી ભવિષ્યના દ્રવ્યો રૂપે દૃશ્યમાન દેહો હોમાતા રહે છે અને સકલનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો અન્ય દૃશ્યમાન દેહોના જઠરાગ્નિમાં હોમાવા માટેના ખોરાક રૂપી દ્રવ્યો અને ઔષધિઓ સ્વરૂપ હોય છે. પરંતુ ચેતન બ્રહ્માંડની આજ્ઞા વગર દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કોઈ પણ પ્રકારના દૃશ્યમાન દેહોની વર્તમાનમાં પણ હિંસા કરીને પોતાના દૃશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિમાં ખોરાક રૂપે હવિષ તરીકે હોમી શકતા નથી. આ રીતના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં અર્પણ ખરું પ્રકારની મહાન વિભૂતિ સમાન વ્યવસાયો પ્રગટ થઈને મહાન નાટક રૂપી મહાસમરાંગણ રચતી રહે છે અને વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોના વર્તનો ભાવો કાર્યો ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને બદલાવતી રહે છે અને તે રીતની મહાન વિભૂતિ સમાન વ્યવસાયો સકલનંદ દૃશ્યમાન બ્રહ્માંડને ગાતું ગૂંજતું લડતું નિંદ્રાધીન જાગતું નાચતું ચાલતું ભાગતું રમતું ભમતું રડતું દર્દવાળું સુખવાળું દુઃખવાળું હસતું અને કિલોલતું ચૈતન્ય બ્રહ્માંડ નક્કી કર્યા પ્રમાણે અને પ્રકારે વર્તમાનમાં હળપળ રાખતી રહે છે અને તે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુખ દુઃખ આનંદ ચિંતા શોક શ્રદ્ધા અંધશ્રદ્ધા ભક્તિ ભ્રાંતિ જ્ઞાન સ્વર્ગ નર્ક દર્દ અને આરોગ્યરૂપી ફળો ચેતન બ્રહ્માંડ પાસેથી પાવતી રહે છે. આ રીતની વેબસાઇટો દ્વારા સકલનંત આકાશમાં પ્રસરેલી વીજ પ્રવાહના માધ્યમથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી મારું મોટું નેટવર્ક વર્તમાનમાં અર્પણ રચાયેલું રહે છે.